વડોદરા કોર્પોરેશનના શાસકોની સામાન્ય સભા ચલાવવામાં હવે રસ નથી રહ્યો। શાસકોએ 27 સભામાંથી 15 સભા મુલતવી કરી। કોઈ દુર્ઘટનાની બાબતોને લઈને મુલતવી કરવામાં આવી। કોર્પોરેટરોને નાગરિકોના પ્રશ્નોની ચર્ચા કરવામાં રસ નથી। ચૂંટાયેલા શાસકો પ્રશ્નોથી ભાગી રહ્યા છે। સભા મુલતવી ન કરવા મેયરને પત્ર લખ્યો। વિપક્ષ નેતા અમીબેને પરંપરાને પ્રણાલી બદલવા માંગ કરી છે। આજરોજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વરિષ્ઠ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યજી અને ચંદ્રકાંત નંદલાલ પટેલ આપણા પૂર્વ કાઉન્સિલર એમનું નિધન થયું છે। એના અનુસંધાને આપણે આજની સભા મુલતવી રાખી છે। જો સભામાં રજૂઆત કરવાથી જ કામો થાય છે એવું નથી। કામો તમારા એમનેમ પણ તમે રજૂઆત કરો તો થતા જ હોય છે, પરંતુ બધા કાઉન્સિલરોની જો આ વિચાર હશે તો સર્વાનુમતે બેસીને નક્કી કરી અને આગામી દિવસોમાં આ પરંપરા બદલવી કે નહીં। જીપીએમસી એક્ટ પ્રમાણે દર મહિને એક જનરલ બોર્ડની સભાનું પ્રોવિઝન છે અને એટલીસ્ટ મહિનામાં એક વખત સભાસદો એમના વિસ્તારોની તકલીફ અને શહેરની ચર્ચા કરે એ ખૂબ અગત્યનું છે। વડોદરા શહેરમાં પ્રણાલિકા મુજબ જનરલ બોર્ડની સભા જ્યારે બી થતી હોય છે, પ્રથમ એક સભા શહેરની જનરલ ઓપન ચર્ચાની હોય છે અને એને મુલતવી કરીને નેક્સ્ટ ટાઈમ બીજી જે સભા કરતા હોઈએ છીએ એમાં આપણે એજન્ડાના કામો પર ચર્ચા કરતા હોઈએ છીએ। 2 મહિનાની અત્યારે 27 સભા નહીં 15 સભા મુલતવી થઈ છે। એટલા માટે અમે આ નિર્ણય લીધો છે કે જ્યારે અમારું પોતાનું મૃત્યુ થાય ત્યારે 5 મિનિટ મૌન પાડી અને સભાને કન્ટિન્યુ ચાલુ રાખવા માટેનો અમારો આ નિર્ણય છે। વડોદરા મહાનગર સંસ્કારી નગરી છે અને જ્યારે દેશના કોઈ મોટા નેતાનું, કોઈ રાજકીય હોદ્દેદારનું, કોઈ એક્સ કાઉન્સિલરનું મૃત્યુ થાય ત્યારે જે પ્રણાલિકા છે વર્ષોથી એ પ્રમાણે વડોદરા મહાનગર તેને શ્રદ્ધાંજલિ આપીને સભાને મુલતવી કરી દીધી છે। પ્રણાલિકા સાથે અમારે કોઈ વાંધો નથી। પ્રણાલિકા ચાલુ જ રહેવી જોઈએ। પ્રણાલિકા છે અને ચાલશે, પણ ક્યાંક ને ક્યાંક આ 27 સભા મળી એમાંથી 15 સભા જ્યારે મુલતવી રહી તો વડોદરા શહેરના વિકાસની દરખાસ્તો પણ એની સાથે મુલતવી રહી છે। ત્યારે અમને મનમાં એવું થયું કે અમે જોઈ રહ્યા છીએ કે વર્ષોથી આ પરંપરા છે તો એને બદલવી તો નથી, પણ અમે જે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે કે વિસ્તારની સમસ્યા હોય, પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે, ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે, મારા વૈકુંઠના વિસ્તારના લોકોને ગંદા પાણીનો પ્રશ્ન છે, ત્યારે એ રજૂઆત પણ અમે ના કરી શક્યા। એટલે અમે અમારા પૂરતો એવો નિર્ણય લીધો છે કે જ્યારે પણ અમારું મૃત્યુ થાય ત્યારબાદ જે પણ કોઈ સભા હોય એને મુલતવી ના કરતા શહેરના વિકાસ માટે એને આગળ વધારવા